હેલો મિત્રો, અમે અમારા નવા બ્લોગ સાથે આવી ગયા છીએ। આ વિડીયો તમે સ્કીપ ના કરતા પહેલાં તો, કારણ કે અમે એક બચ્ચાની મદદ કરી છે, એની જાન બચાવવાનો પ્રયત્ન કર્યો છે। આ બચ્ચાને પકડવા માટે ઓછામાં ઓછું 4 થી 5 ડે અમારા થઈ ગયા છે। 4 થી 5 ડેથી અમે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જઈને આજે એ અમારા હાથમાં આવ્યો છે। આ બધી વાત પછી કે અમે એને કેમ પકડીએ છીએ તમે એ જુઓ। પહેલાં આ તમે ઘા જોઈ શકો છો, કેટલો મોટો ઘા છે, આ જુઓ બરાબર। આ ઘાના કારણે જ અમે એને પકડીએ છીએ। જુઓ, હળદર અને રાસ લઈને આવી ગયા છીએ, કારણ કે અમને એક ડૉક્ટરથી અમે વાત કરી હતી। એ ડૉક્ટરનું કહેવું એવું હતું કે તમે એના પર હળદર ચોપડો, ઘા એટલો મોટો નથી। તો પછી અમે શંકાને બચ્ચાને પકડી અને કીધું હળદર લગાવીને ટ્રાય કરીએ। તો પછી અમે એ બચ્ચાને આખું જોયું તો પગે તો હતું જ, એના જે ભોંયવાળો ભાગ હતો નીચેવાળો, ત્યાં પણ લાગેલું હતું ને ત્યાં પણ લોહી આવતું હતું। પછી એના જોયું થોડુંક પાછળ, તો પાછળ પણ આ જ હાલત હતી। પાછળ પણ એને એ જ પોઝિશનમાંથી લાગે કોકે મારેલો પણ છે। બિચારું 5 દિવસથી એને જમવાનું નથી મળેલું, કોઈ ચારો બારો મળેલો નથી। બહુ રોતું હતું, એના આંખમાં પણ પાણી આવી ગયું હતું। પછી અમે હળદર બળદરવાળું લગાવ્યો લેપ, આ બધું, પણ એવું લાગ્યું કે એનાથી ઠીક નહીં થાય। તો પછી અમે અમારા ખેતરમાં એને પકડીને લઈ ગયા અને ડૉક્ટરને ફોન કરી દીધો। ડૉક્ટર કે હું કાલે હું આવીશ અને એની ટ્રીટમેન્ટ કર્યું। તો આ વિડીયો અમે ખાલી આટલા સુધી જ રાખીએ છીએ કે અમારા કૂવા પર લાવ્યો અને બોધ્યો અને ચાર આપી અને પાણી આપ્યું, એટલી આશાથી। અને કાલે ડૉક્ટર આવશે એટલે આ વિડીયોનો પાર્ટ 2 તમને મળી જશે। તો આ કાલનો વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો, જેથી અમે આવી જ રીતે બીજા કોઈ પણ કામ કરી શકીએ। અને મિત્રો, આ જેને પણ આ રીતે તમે કોઈને છોડી દો છો જાનવરને, તો આ યોગ્ય નથી, કારણ કે તેમના અંદર પણ જીવ હોય છે બચારા અંદર। તમે એટલું વિચારો કે 5 દિવસથી આ રખડે છે અમારા ખેતરની આજુબાજુ, અમે તો બહુ ટ્રાય કર્યો પણ ભાગી જતો હતો। આ જેમ તેમ કરીને 4-5 ભેગા થઈને એને પકડ્યો અને જો તમે જોઈ શકો છો કે અમારા ખેતરમાં કિલો મારીને રાખ્યો। હવે કાલ ડૉક્ટર આવીને શું કહે છે અને શું ટ્રીટમેન્ટ કરે છે, હું તમને ડૉક્ટર સાથે વિડીયો હું તમને મોકલીશ। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ચલો તો કાલે મળીએ। જય હિન્દ, જય ભારત।